સ્કૂલ છૂટી ગઈ છે ક્લાસ. ચલો હવે અમે જઈએ છીએ નીચે. બે દીકરીઓને લઈ લીધી, હવે અમે જઈએ છીએ ઘર. યુનિફોર્મ યુનિફોર્મ લેવા છે. શિવમ ફેશનમાં આપણે આવી ગયા છીએ અત્યારે યુનિફોર્મ લેવા. ગાઈસ આપણે વિશાલ સિલેક્શનમાં પહોંચી ગયા છીએ છોકરાઓનો યુનિફોર્મ લેવા. ચલો અહીંયા મળે છે કે નહીં જોઈ લઈએ. વિશાલમાં જો સાક્ષીનો દામનો યુનિફોર્મ લઈ લીધો છે. હવે આપણે ઘરે જઈને ટ્રાય કરશું ને નહીં બેટા? પવન ને હું વરસાદથી વેર છે ને કે હજી તો વાદળા થાય ને ત્યાં સીધો પવન નીકળે એટલે ઉડી જાય. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. આઈ હોપ તમે બધા પણ મજામાં જશો. તો સ્વાગત છે તમારું મારી ચેનલ જીજ્ઞા વ્લોગ્સમાં. અત્યારે વાગી ગયા છે 6:05 થઈ ગઈ છે ગાઈસ. અને છોકરાઓને હવે જવાનો સ્કૂલે જવાનો ટાઈમ થાય છે હમણાં 7 વાગે. તો અત્યારે આપણે ચલો એને પહેલાં ઉઠાડવા જઈએ. એ સૂતા છે, એનો નાસ્તો રેડી થઈ ગયો છે અને પ્લસ ચાય મૂકી દીધો છે. ચલો હવે આપણે એને ઉઠાડી આવશું. કેવા ત્રણેય ભાઈ બહેન ઉઠતા છે. આ તો કેલો કે જઈ રહ્યો તો ક્યારનો ઉઠી ગયો, તો દૂધ પીને પાછો હુઈ ગયો. સવારે ઉઠો તો દૂધ પાઈને પાછો હુરાવી દીધો. હવે ચલો ગાઈસ અત્યારે એને હું ઉઠાડું અને પછી આપણે જઈ નીચે. બે છોકરીઓને રેડી કરી દઉં. દીકરીમાં એકવાર કીધે ઉઠી જાય, આ ઢગો ઉઠતો નથી. સાક્ષી કરી થઈ ગઈ રેડી ને જો આજ તો રિક્ષાવાળો આવી ગયો. હાથને બે થઈને તો યાર વેલો આવી ગયો. જો કાંઈક ને કાંઈક બે દરરોજ કાંઈક ને કાંઈક ભૂલી જાય. અત્યારમાં મને લેપટાઈમ કરાવે. બેયની બોટલો બારે રાખી હતી તોય બે ભૂલી ગયું. એ પણ શું કર્યું તમે? આમ જો બાય બાય, જય માતાજી. હા હું આવીશ. રામુબાન સ્કૂલે જવું નથી. અત્યારના ભેકણા ચાલુ કર્યા હતા. પેટમાં દુખે તો મોકલી દીધા. ચલો હવે કામકાજ કરશું. જો છોકરી ચા આપી દીધા છે ને નાસ્તામાં આજ તો મઠ કરી દીધા છે. મારા કાનો શું ખાય છે? દેખાડ તો શું ખાસ? જો છે ને રોટલી તો જરાય ભાવે નહીં. મેં થાળીમાં રોટલી લીધી ને એટલે જો સાઈડમાં મૂકી દીધી. આવું સારું થયો. ઇડલી ને ઢોસા ને ચાઇનીઝ ને મંચુરિયન ને તો એવું બધું બહુ ભાવે નહીં, મેગી ને. ચલો બાય બાય. ચાલ્યા મેડિકલે. 9:10 થઈ ગઈ, મોડું થઈ ગયું. તાતા કહેજો પપ્પાને. ચલો ગાઈસ નાસ્તો કરવા. અત્યારે આપણે જાય છીએ ધાર્મિકા અને સાક્ષીની સ્કૂલે, કેમ કે આપણે સાક્ષીની ફી ભરવાની છે અને એનો સ્કૂલ યુનિફોર્મ લેવાનો છે. તો રવિરાજ આવ્યા તો હવે આપણે અત્યારે જાવું ધાર્મિકાને એને તેડવા અને યુનિફોર્મ ને લેવા. હાલે જયદત્ત બૂટ પહેરી લે. જેતપુરની સિનેમા ટોકીજ જો ગાઈસ અત્યારે જમકુડીને પોસ્ટર લગાવેલું છે. આપણે જાય છે અત્યારે રામુ સાક્ષીના સ્કૂલે ને ટ્રાફિક જો. આ છે વિશાલ મેગા મોલ. એક જ મોલ છે જેતપુરમાં. નહીં આખા જેતપુરમાં એક જ છે ને વિશાલ મેગા મોલ. અહીંયા જો કોકનું કામ ચાલુ છે. શું મળે? યુનિફોર્મ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ધાર્મિકાની સ્કૂલે. જો સ્કૂલ છૂટી ગઈ છે. આ છે ધાર્મિકાની સ્કૂલ, કંડિયા સ્કૂલ. જો રવિરાજ ઓફિસમાં વૈયા ગયા છે. ચલો હું જાઉં. સાક્ષીનો ક્લાસ જો અહીંયા નીચે છે અને ધાર્મિકાનો ઉપર છે. હવે આપણે જઈએ છીએ ઉપર. છોકરાઓ બધા છૂટી ગયા. આજે શનિવાર છે એટલે આજે વહેલા ક્લાસ. ચલો હવે અમે જઈએ છીએ નીચે. બે દીકરીઓને લઈ લીધી, હવે અમે જઈએ છીએ ઘર. યુનિફોર્મ લેવા જવું છે ને? યુનિફોર્મ લેવા. હા હાલો. અને અમારે પ્રાર્થનાની બુક લેવાની છે તો આપણે એને લઈ દઈ. રામ સાક્ષીનો યુનિફોર્મ લેવા છે. શિવમ ફેશનમાં આપણે આવી ગયા છીએ અત્યારે યુનિફોર્મ લેવા. સ્કૂલમાં યુનિફોર્મ નથી તો હવે આપણે જવું જોશે વિશાલમાં.
રવિરાજ લઈ જાય, આપણને નથી ખબર છે આવી છે, આપણને લઈ જાય છે. અત્યારે ગાઈસ આપણે વિશાલ સિલેક્શનમાં પહોંચી ગયા છીએ છોકરાઓનો યુનિફોર્મ લેવા. ચલો અહીંયા મળે છે કે નહીં જોઈ લઈએ. વિશાલમાં જો સાક્ષીનો દામુનો યુનિફોર્મ લઈ લીધો છે. હવે આપણે ઘરે જઈને ટ્રાય કરશું ને નહીં બેટા? ને અમારે આને તો ક્યાં વયું જવાનું એમ હાથમાંથી લઈ લીધું. જો ચલો ગાઈસ હવે આપણે જાવું અત્યારે ઘરે. જો નિશાને નાસ્તો કરે ને ઘરે લઈ આવે. ના મારે નથી ખાવા, તમે ખાઓ. જો છે ને પોપટ કરે છે ને, આવી પર જાવ હોય બટા ભૈલું તું બગડીશ. કેવા ભૂખ્યા ત્યાં તાળું નથી ખોલવા દેતા. જો અહીંયા બારે ને બારે ખાવા બે ગયા. હાલો ગાઈસ અત્યારે તારા બારે ખોલી. તો બહુ ગરમી હતી, એવું હતું કે વરસાદ આવશે જ, કેમ કે બપોરનું કંઈ ગમતું નહોતું ને ક્યાંય રહેવાતું નહોતું. અત્યારે વરસાદી વાતાવરણ થયું હતું, પવન જો અત્યાર લગી પવન નહોતો, અત્યારે પવન નીકળો ને વાદળા આકાશ કરી દીધું આખું સપાટ. એવો અંધાર્યો હતો ને કે વાત પૂછોમાં. હું બાંધણા ચાપતી હતી ને ત્યારે એવું અંધાર્યું હતું ને, છોકરાઓ તો બધા અગાસી પર રમવા વયા ગયા. જો હાલો તમને દેખાડું, પવને બધું ઉડાડી દીધું. એટલો અત્યારે પવન નીકળ્યો, અત્યાર લગી જરાય પવન નહોતો. આ બધા જો હજુ સામે વાદળા રહ્યા, ઉડાડી દીધો વરસાદ. જો સામે હતો ને અહીંયા બધી હતા વાદળા. કોણ જાણે પવન ને હું વરસાદથી વેર જે રહે ને, હજી તો વાદળા થાય ને ત્યાં સીધો પવન નીકળે એટલે ઉડી જાય. બપોરની તો એટલી ગરમી ને ઉકળાટ હતો ને કે વાત પૂછોમાં. હું તો કાંઈ કામ કર્યું જ નહીં, જઈ ગયું. અચ્છા મેડિકલ આવેલા. અત્યારે ટ્રેન આવી ગઈ છે, ભાવનગર વાળી છે, ભાવનગર જાય છે. અત્યારે આપણે આમાં ગયા હતા ને 5:30 વાગ્યાની ટ્રેન, એ ટ્રેન છે 5:20 ઉપડે છે જેતલસરથી. જયદ્રથને કેવી મજા આવે છે, અત્યારે મસ્ત પવન નીકળો છે ને તો એને જો કેવી મજા આવે. બપોરે ગરમીનો હૂતો નહીં, અત્યારે જોવો કેવો ઉપર ચડ્યો, કેવો રમે. 15 મિનિટ તો માન નીંદર કરીને. આને બાંધવાનું જોર આવે. આ જઈએ બાંધવા. જો પિતારે બાંધવા જઈએ, એના ભાઈની થાર અડે ને એટલે એ બાંધવા જઈએ, કટતી નહીં. રાઠોડિયા કીધા એટલે પૂરું. ચાલો તો જોઈએ. હા ઓલીએ ચંપલું લીધું છોકરે. જો ઓલી ચંપલું લઈને જાય. આને એમ કે બધા વયા ગયા. અહીંયા છી ક્યાંય નથી ગયા. તું ડિસ્કો કર, ઢીન લાકા લાકા કરો. બાકી રહી જતા હતા બાંધવા જવામાં. આ બેને લાકડીઓ મુકાવી તો જો એને ઉપાડી. હાલો તો કરો તો. જીના બાપા બોલાવે તમને. તમારી વરસાદની રાહ જોઈને બેઠા હતા, 2-3 છાંટા નાખ્યા. વાદળા શું પવને વગાડી દીધા વાદળાને ને. હવે જો તડકો નીકળી ગયો. આપણે જઈએ નીચે. સૂર્ય દાદા ચડી ગયા માથે, પાછા માન હંતાણા હતા વાદળામાં, પાછા નીકળી ગયા. છોકરાઓ જો બારે રમવા વયા ગયા, તડકો લાગ્યો ને તો. હવે આપણે કામ ધંધે ચડી બાંધણા કરી છાપીને બધું એમને રાખ્યું છે. ચા પાણી પીવી ને છોકરાઓને પણ ચા પાણી પાઈ, કચરા બચરા કાઢીએ. કામ કામ કામ. જો આટલા બધા અત્યારે છાપા બાંધણા છે ને, તો કરો ને કામ. તો દીકરીને કામ કરવું પડે. આમથી આમ કપડા ઉડાડો છો બધાય. હાલો ચા પીવો છે ને. જો આ તો એને અહીંયા જ નાખી દીધા.
ચલો ગાઈસ, અત્યારે હું બધું કામકાજ કરી નાખું ને આમ કરીને થોડુંક કચરા બચરા કાઢું, વાસણ બાસણ ને ચડાવશું, બધું કામ કરશું. અત્યારે ગાઈસ 8:30 થયા છે ને આજે રવિરાજ વહેલા આવ્યા છે તો આપણે જાય છીએ બજારે થોડુંક બકાલુની લેતા આવી, કેમ કે પછી 2 દી કાલ તો સન્ડે છે, કાલે ક્યાંક બહાર જવું છે એટલે બકાલુની લેતા આવી. મારા ગાડી ગાડી કરે જ ખાલી. અત્યારે ગાય 8:30 વાગ્યા છે ને આપણે જાય છીએ બજારે. જો રવિરાજ નહીં તો ગાડી ટી 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 મંદી પડ્યા છે. છોકરી બે લેસન કરે છે ને એના બાબુ છે એટલે ઘડીક વાર બેસશે તે આપણે બકાલો લેતા આવી. હાલ્યો પકડો, હાલો પકડજો ઠેલી, પકડીશ ને. ગાઈસ મેં બકાલું લઈ રહી છું. શાક માર્કેટ. ચલો ગાઈસ, બજારેથી આવ્યા પછી જીજ્ઞાની તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે એ વિડીયો એન્ડ ના કરી શકી અને મને કીધું કે તમે આજે વિડીયો એન્ડ કરી નાખો. એટલે આપણે જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલ સન્ડે છે એટલે આપણે કાલ બારે ફરવા જવાના છીએ અને તમને એ લોકેશન બતાવશું. એટલું મસ્ત લોકેશન છે ને તમને ખૂબ મજા આવશે. પણ કાલે એ વિડીયો નહીં આવે, એ વિડીયો આવશે સોમવારે. એટલે તમને સોમવારનો વિડીયો જોજો, તમને ખૂબ મજા આવશે. જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય.